ભૂલી જાય કે મેં ગેસ ચાલુ છે. એટલા બધા લોકોના ઉપકાર છે. પણ આ 7 ઉપકાર હું તમને જે ગણાવીશ ને એ 7 ઉપકારમાં એક યુનિકનેસ જોવા મળશે. તમે પહેલા ઉપકારને તમે સમજી લેશો તો તમને ખ્યાલ આવશે કે માનું સેક્રિફાઈસ કેટલું આપણા ઉપર છે, પપ્પાનું સેક્રિફાઈસ કેટલું છે. આપણે કેટલાક ઓબ્લિગેશનના નીચે દબાયેલા છીએ, એવા ઉપકારના ડુંગર નીચે દબાયેલા છીએ કે આપણે ચાહીએ તો પણ એ ડુંગરથી હટાવીને એનાથી મુક્ત થઈ શકીએ એમ નથી. એવા અનંત 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 ઉપકારો આ મા બાપના આપણા હોય છે. એક નાનપણમાં આપણે વાંચતા, લખતા, બોલતા કોને શીખવાડ્યું? કઈ ટીચર તમને આવીને બોલતા શીખવાડ્યું? બોલ બેટા નમો, બોલ નમો. ન બોલીએ તો ન મો, આમ નમો રીંતાને બોલતા શીખવાડે. પપ્પા બોલતા શીખવાડે, મમ્મી બોલતા શીખવાડે, ખાવું છે પીવું છે એવું બોલતા શીખવાડે, ચાલતા શીખવાડે. આમ આંગળી પકડીને ચલાવે, 2 આંગળી પકડીને ચલાવે, ચાલતા, બોલતા, હરતા, ફરતા, બધું જ કરતા એ માએ આપણને શીખવાડ્યું છે. આપણે કહેવાનો તો કે તમે અમને શીખવાડો. એ કોઈ પણ ટ્યુશન ક્લાસીસ હોય અને તમારા ક્લાસીસમાં તમારા લેક્ચર ચાલતા હોય, એક્ઝામ ટાઈમ ચાલતો હોય અને એવા ટાઈમે તમે પ્રોફેસરને કહો ને કે સાહેબ તમે મને સમજાવો છો ને પણ વન ટાઈમમાં કંઈ સમજાતું નથી, પ્લીઝ સાહેબ અમારી એક રિક્વેસ્ટ છે કે થોડા એક્સ્ટ્રા ક્લાસીસ લો ને અને એની એક વસ્તુ ફરીથી અમને સમજાવો ને જરાક. ફરીથી સમજાવશો તો અમને વધારે સારું લાગશે અને વધારે અમને ઠીક લાગશે. તમે વસ્તુ સમજો. ગમે તેટલો સારો હોય અને સારો પ્રોફેસર હોય તો કદાચ એક વખતમાં હા પણ પાડી દે કે સારું કાંઈ વાંધો નહીં, હું તમને એક્સ્ટ્રા ક્લાસીસ આપીશ, તમે મારા ટાઈમે મારા ઘરે આવજો, હું તમને ભણાવીશ. સારો માણસ હોય તો પણ તમારે એને કહેવું પડે ત્યારે એ તમને સામેથી નહીં પણ કીધા પછી તમને એક્સ્ટ્રા ક્લાસ કરાવે છે. પણ મા બાપના ઉપકારો કેવા? આમંત્રણની રાહ જોયા વગરના ઉપકાર. ક્યારે પણ એ આમંત્રણની રાહ ન જોવે. ક્યારે તમને આમંત્રણ પત્રિકા આપો પછી તમને બોલાવે. આમ રસોડામાં રોટલી કરતી હોય, રસોઈ બનાવતી હોય, એક ગેસ પર શાક તૈયાર હોય, બીજા શાકમાં રોટલી બનાવતી હોય, ધપ કરતો અવાજ આવે અને પછી બધું પડતું મૂકીને એ મારો દીકરો પડ્યો, મારો દીકરો પડ્યો અને તરત જોવે અને જોઈને પછી ઓહો હો અહીંયા દાંતમાંથી લોહી નીકળે છે, અહીંથી છોલાઈ ગયું, તરત પોતાના સાડીનો છેડો ફાડી અને પછી આમ લપેટીને અને સીધો પોતે દવાખાને લઈ જાય. ભૂલી જાય કે મેં ગેસ ચાલુ છે, કે મારે ગેસ બંધ કરવાનું છે. આમંત્રણની રાહ જોયા વગર.